મારું નામ દિવ્યા છે. મારા પતિના મૃત્યુ પછી મારા દીકરાઓ અને વહુઓ મારું ધ્યાન રાખતા ન હતા. તેઓ મને બોજ સમજતા હતા. તેઓ પોતપોતાની જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે હવે તેમની પાસે મારા માટે સમય જ નહોતો. હું મારા નાના ઘરમાં એકલી રહેતી હતી. મારા દીકરાઓ મને પોતાની સાથે રાખવા નહોતા માંગતા. તેથી તેમણે મને તેમના ઘરની સામેના એક નાના ઘરમાં ખસેડી દીધી હતી. મારી એકલતા મને અંદરથી ખાઈ રહી હતી અને મને કોઈ એવા સહકારની જરૂર હતી જે મારી સાથે રહે, મારી સાથે વાતો કરે, મને સમજે. મારા પતિના એક મિત્રે મારા માટે સંબંધ મોકલ્યો અને મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે મેં આ વાત મારા દીકરાઓને જણાવી ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી અને ગુસ્સામાં મારા પર બૂમો પાડવા લાગ્યા કે માં, તમને શરમ નથી આવતી? તમે આ ઉંમરે લગ્ન કરશો? તમે શું ઈચ્છો છો કે અમે સમાજમાં મોં બતાવવાને લાયક ન રહીએ? લોકો અમને જાત જાતના મહેણા મારશે. અમે આ અપમાનજનક જીવન કેવી રીતે જીવીશું? તમે આવું ન કરી શકો. તમે આ ઉંમરે લગ્ન નહીં કરો. પણ મેં મારા દીકરાઓની વાત ન સાંભળી અને લગ્ન માટે હા પાડી દીધી અને મેં લગ્ન કરી લીધા. ત્યારે મારા દીકરાઓએ બધી બાજુએ આ વાત ફેલાવી દીધી કે હું ચારિત્રહીન છું અને હવે તેમનો મારી સાથે કોઈ સંબંધ નથી. આ વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું, પરંતુ હું મારા પતિની સાથે તેમના ઘરે જ રહેવા લાગી અને ખુશીથી મારી જિંદગી પસાર કરવા લાગી. અને પછી 1 વર્ષ પછી જ્યારે હું ઘરે એકલી હતી ત્યારે દરવાજે ખખડાવાનો અવાજ આવ્યો. જ્યારે મારા બધા બાળકો પોતપોતાના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ અને વ્યસ્ત થઈ ગયા હતા. મારા પતિનું થોડા સમય પહેલાં જ અવસાન થઈ ગયું હતું અને હું એકલી રહેતી હતી. મને મારા પતિની ખૂબ યાદ આવતી હતી અને ખૂબ જ એકલતા અનુભવાતી હતી. પણ હું ચૂપ રહેતી હતી. મારા 2 દીકરા અને 1 દીકરી હતી. મારા બંને દીકરા એકસાથે રહેતા હતા અને તેમના ઘરની સામે જ મારો એક નાનો ઓરડો હતો અને હું ત્યાં રહેતી હતી. જો મારી દીકરી ક્યારેક તેના ભાઈઓના ઘરે આવતી અને હું તેને મારી પાસે રોકાવા કહેતી તો તે મને સ્પષ્ટ ના પાડી દેતી અને કહેતી કે માં, તમને તો ખબર છે મારો પોતાનો એક પરિવાર છે. હું તેને છોડીને તમારી પાસે કેવી રીતે રહી શકું? બસ ઠીક છે, જે ચાલી રહ્યું છે તેને ચાલવા દો. હું ક્યારેક ક્યારેક તમને મળવા આવી જાઉં છું. બસ આટલું જ પૂરતું છે. મેં તેની સામે આશ્ચર્યથી જોયું અને પછી હું શાંત થઈ ગઈ. મારી એકલતા મને અંદરથી ખાઈ રહી હતી. આખો દિવસ મને એવું લાગતું કે જાણે 1 વર્ષ હોય અને તે ખૂબ મુશ્કેલીથી પસાર થતો હતો. રાત તો મારાથી પસાર જ નહોતી થતી. હું ઘણીવાર ઉઠતી, બેસતી, આજુબાજુ જોતી, પોતાની જાત સાથે વાતો કરતી, પોતે જ વિચારતી અને પછી વિચારતા વિચારતા સૂઈ જતી. મારી સાથે વાત કરનારું કોઈ નહોતું. ઘણીવાર મેં મારી પૌત્રી અને પૌત્રોને કહી દીધું હતું કે થોડોક સમય મને પણ આપી દો. એક દિવસમાં 1 કલાક જ સહી મારી પાસે આવી જાઓ અને મારી સાથે વાત કરી લો. પણ કોઈ મારી પાસે આવતું નહોતું. પણ જ્યારે મારા પોતાના બાળકો પાસે જ મારા માટે સમય નહોતો તો હું બીજાઓની શું ફિકર કરું? બસ તેમણે પોતાની જવાબદારીઓ પૂરી કરવામાં જ આખી જિંદગી લગાવી દીધી હતી. એક દીકરાના ઘરેથી સવારનો નાસ્તો આવતો અને બીજાના ઘરેથી બપોરનું ભોજન અને પછી એક દીકરાના ઘરેથી રાતનું ભોજન. બસ તેમનો ફરજ આટલો સુધી જ હતો અને આ સિવાય તેઓ બીજી કોઈ જવાબદારી પૂરી નહોતા કરતા અને ખાવાનું આપવા પણ તેઓ પોતે નહોતા આવતા. તેમના નોકરો ખાવાનું લઈને આવતા અને પછી જ્યારે બીજી વાર ખાવાનું લઈને આવતા ત્યારે પહેલાંના ખાવાના વાસણો લઈને જતા રહેતા હતા. મારું તો ખાવા પીવાનું પણ હવે ઓછું થઈ ગયું હતું. મને બહુ ખરાબ લાગતું હતું જ્યારે હું આખો દિવસ ઘરમાં એકલી રહેતી હતી. મને મારી જુવાનીનો સમય યાદ આવતો હતો જ્યારે હું ખૂબ ખુશીથી મારી જિંદગી પસાર કરી રહી હતી. મારા પતિ જીવતા હતા અને મારા બાળકોના લગ્ન નહોતા થયા. મારા 2 દીકરા અને 1 દીકરી હતી. મારા મોટા દીકરાનું નામ રાહુલ હતું અને બીજાનું નામ અજય હતું અને મારી સૌથી નાની અને લાડકી દીકરીનું નામ અંજલિ હતું. મેં તેમના ઉછેરમાં કોઈ કમી નહોતી રાખી. તેમની દરેક ઈચ્છા પૂરી કરી હતી કારણ કે મારા પતિની સરકારી નોકરી હતી. તે એક ખૂબ જ સારા માણસ હતા. તેમના અવસાન પછી જ મારે આટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મારા બાળકો પોતપોતાના લગ્ન જીવનમાં વ્યસ્ત થઈ ગયા. મારા પતિના એક મિત્ર જે અમારા ઘરે અવારનવાર આવતા જતા હતા, તેમનું નામ રવિન્દ્રસિંહ હતું. તેમની પત્નીના અવસાનને 1 વર્ષ થઈ ગયું હતું અને તેમના બાળકો બહાર બીજા દેશમાં રહેતા હતા. તેઓ પણ અહીં એકલા રહેતા હતા અને તેમની હાલત પણ કંઈક મારા જેવી જ હતી. એક દિવસ અચાનક તેમણે મારા માટે સંબંધ મોકલી દીધો. આ વાત સાંભળીને હું ખૂબ આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ મને એક સહકારની જરૂર હતી અને આ સહકાર મને એક પતિના રૂપમાં મળી રહ્યો હતો. મેં આ વિશે મારા બાળકોને જણાવ્યું તો તેમણે સખત ના પાડી દીધી. તેમણે કહ્યું કે તમને આ ઉંમરે લગ્ન કરવાની શું જરૂર છે? તમને બધું તો અમે આપી રહ્યા છીએ. તમારી દરેક જરૂરિયાતને અમે સમય પહેલાં પૂરી કરી દઈએ છીએ. તો પછી તમને લગ્ન કરવાની શું જરૂર છે? મેં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે લોકો તમારા લગ્ન જીવનમાં ખૂબ વ્યસ્ત રહો છો. તમારી પાસે મારા માટે સમય નથી. મને એક સહકારની ખૂબ વધારે જરૂર છે.
અને હું ઈચ્છું છું કે હું તેમની સાથે લગ્ન કરી લઉં, જેથી મને તેમનો સહારો મળી જાય અને તેમને મારો સાથ. પરંતુ મારા બાળકોએ મારી વાત ન માની અને કહેવા લાગ્યા કે તમે આ ઉંમરે લગ્ન કરશો, પણ તમે આ બધી વસ્તુઓ વિશે નથી વિચારી રહ્યા. સમાજમાં અમારી કોઈ ઇજ્જત છે? તમે આ ઉંમરે લગ્ન કરશો તો અમારી શું ઇજ્જત રહી જશે? લોકો જાત જાતની વાતો કરશે. તમને આ કેમ સમજાતું નથી? તો પછી મેં તેમને કહ્યું કે તમને લોકોને મારી વાત કેમ સમજાતી નથી? મને એક સહકારની જરૂર છે અને હું આ લગ્ન મારી ખુશી માટે કે પછી કોઈ અન્ય કારણોસર નથી કરવા માંગતી. આનો અર્થ કોઈનો સહારો લેવાનો પણ હોઈ શકે છે, પણ તમે લોકો આ વાત ક્યાં સમજશો? તમે લોકો હજી વૃદ્ધ નથી થયા. સમય તો મારા પર આવ્યો છે અને હું જાણું છું કે હું મારા આ સમયને કઈ રીતે પસાર કરી રહી છું. મારા ત્રણેય બાળકો મારી વિરુદ્ધ થઈ ગયા અને તેમણે મને સ્પષ્ટ કહી દીધું કે જો તમારે આ લગ્ન કરવા છે તો તમે કરી લો, પણ અમે તમારી સાથે કોઈ સંબંધ નહીં રાખીએ અને જો તમે અમારી સાથે કોઈ પણ સંબંધ રાખવાનો પ્રયત્ન કર્યો તો સારું નહીં થાય. આ કહીને તે ત્રણેય જતા રહ્યા. મેં મારા બાળકોની વિરુદ્ધ જઈને તેમની સાથે લગ્ન કરી લીધા. તેઓ મને પોતાની સાથે તેમના ઘરે લઈ ગયા. તેમનું ઘર બહુ મોટું તો નહોતું, પણ તેમનું દિલ બહુ મોટું હતું. આખી દુનિયા જ્યાં મારા પોતાના બાળકોને મારી કોઈ ફિકર નહોતી, ત્યાં આ માણસને મારી એટલી બધી ફિકર હતી કે તેમણે મારા દુઃખનો ખ્યાલ કર્યો અને મને સમજ્યા અને મને સહારો આપવા વિશે વિચાર્યું. આ તેમનો અહેસાન હતો જે તેમણે મારા પર કર્યો. જ્યારે હું મારા ઘરેથી તેમના ઘરે જઈ રહી હતી ત્યારે મેં ઘણીવાર પ્રયત્ન કર્યો કે હું મારા બાળકોને છેલ્લી વાર મળું, તેમને એકવાર જોઈ લઉં, પણ તે લોકોએ મારી તરફ એકવાર પણ ન જોયું. તે લોકોએ મને તે વખતે બેસહારા છોડી દીધી જ્યારે મને તેમની સૌથી વધારે જરૂર હતી, પણ હું ખામોશ રહી અને ત્યાંથી ચાલી ગઈ. તે માણસ જે મારા પતિના મિત્ર હતા તેમનું નામ રવિન્દ્ર સિંહ હતું. તેમની પત્નીના અવસાનને 1 વર્ષ થઈ ગયું હતું. તેમની પત્નીને કેન્સર નામની ખતરનાક બીમારી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું અને ત્યારથી રવિન્દ્રસિંહ પોતાની જિંદગી એકલા પસાર કરી રહ્યા હતા. તેમના બાળકો બહાર બીજા દેશમાં રહેતા હતા અને પોતાના પરિવારને લઈને ત્યાં જ સ્થાયી થઈ ગયા હતા. તેમણે પોતાના બાળકોને ભણાવ્યા, લખાવ્યા, પણ જ્યારે તેમને પોતાના બાળકોની જરૂર હતી ત્યારે તેમના બાળકો પોતાના બાળકોનું કરિયર સેટ કરવા માટે બહાર ચાલ્યા ગયા હતા અને રવિન્દ્રસિંહને અહીં એકલા છોડી ગયા. તેઓ અહીં એકલા રહેવા લાગ્યા. તેમને કોઈ વસ્તુની કોઈ કમી નહોતી, પણ તેમને પણ એકલતા રહેવાનું દુઃખ અંદરથી ખાઈ રહ્યું હતું. તેમના બાળકો વર્ષો પછી તેમને મળવા આવતા અને પછી એકાદ અઠવાડિયું રોકાઈને જતા રહેતા. તેમના બાળકો તેમને ઘણીવાર કહી ચૂક્યા હતા કે તમે પણ અમારી સાથે ચાલો, પણ રવિન્દ્રસિંહ પોતાનો દેશ છોડીને જવા નહોતા માંગતા. તેઓ કહેતા કે જો માણસને ત્યાં જઈને મોત આવી જાય તો તેને પોતાના વતનની માટી પણ નસીબ નહીં થાય. એટલે રવિન્દ્રસિંહજી ઈચ્છતા હતા કે જો તેઓ મરે તો તેમને પોતાના દેશની માટી નસીબ થાય અને આ તેમની છેલ્લી ઈચ્છા હતી જે તેમને બીજા દેશમાં જવાથી રોકી રહી હતી. આમ તો અહીં પણ તેમને કોઈ વસ્તુની કોઈ કમી નહોતી. દર મહિને તેમના બાળકો તેમને અલગ અલગ પૈસા મોકલી આપતા હતા, જેનાથી તેમનો ખૂબ જ સારી રીતે ગુજારો થઈ જતો હતો. અને હવે મારા અને રવિન્દ્રના લગ્નને 1 વર્ષ થવા જઈ રહ્યું હતું અને આ 1 વર્ષમાં મેં મારા બાળકોને ખૂબ યાદ કર્યા, કારણ કે બાળકોની કમીને કોઈ પૂરી નથી કરી શકતું, પણ તેમની સાથે રહેવામાં હું પોતાને દરેક વખતે લાચાર અને બેબસ મહેસૂસ કરતી હતી. અને હવે અહીં મારી એવી હાલત નહોતી અને રવિન્દ્રસિંહે ન માત્ર મને સહારો આપ્યો પણ મારો ખૂબ ખ્યાલ રાખ્યો, મને સમજ્યા અને તેઓ મને હંમેશા એક જ વાત કહેતા કે જો તારે તારા બાળકોને મળવું હોય તો તેમની પાસે જતી રહેજે, તેમને મળીને આવી જજે. એમ ન વિચારતી કે મને ખરાબ લાગશે કે હું તારા પર રોકટોક કરીશ, પણ હું તેમને કહેતી કે જો જે બાળકોએ છેલ્લી વાર મારો ચહેરો પણ ન જોયો અને આ આખા 1 વર્ષની અંદર તેમણે એકવાર પણ મારા હાલચાલ ન પૂછ્યા, મારા જીવવા મરવાની ખબર ન લીધી, હું કેવી રીતે તેમને મળવા જાઉં? મેં મારા દિલ પર પથ્થર મૂકી દીધો અને મેં પણ તેમની કોઈ ખબર ન રાખી. હું મારી જિંદગીમાં ખૂબ જ ખુશ હતી અને એક દિવસ અચાનક મારા ઘરના દરવાજે ખખડવાનો અવાજ આવ્યો તો હું થોડી ગભરાઈ ગઈ, કારણ કે તે વખતે મારા પતિ પણ ઘરમાં નહોતા. હું ઉઠી અને મેં જઈને દરવાજો ખોલ્યો તો જે લોકો દરવાજા પર ઊભા હતા તેમને જોઈને હું ખૂબ આશ્ચર્યચકિત થઈ ગઈ. મને મારી આંખો પર વિશ્વાસ ન થયો કે મેં આ શું જોયું છે. મારી આંખો ખુલ્લી રહી ગઈ. તે લોકો બીજું કોઈ નહીં પણ મારા પોતાના બાળકો હતા. હું વિચારી રહી હતી કે આ અચાનક મારા દરવાજા પર આવીને કેમ ઊભા રહી ગયા. તેમણે તો આખા 1 વર્ષની અંદર ન મારી સાથે વાત કરી અને ન મારા હાલચાલ પૂછ્યા. આજે તેઓ અહીં કેમ આવ્યા છે? ક્યાંક તેઓ મારી માફી માંગવા તો નથી આવ્યા? ક્યાંક તેમને આ વાતનો અહેસાસ તો નથી થઈ ગયો કે તેમણે મારી સાથે ખોટું કર્યું? મારી આંખો ભીની થઈ ગઈ હતી. મેં તેમને અંદર બોલાવ્યા અને દરવાજો ખુલ્લો છોડી દીધો, કારણ કે મારા પતિના આવવાનો સમય થઈ રહ્યો હતો અને મને ખબર હતી કે તેઓ પણ હમણાં થોડી જ વારમાં આવતા હશે. હું તેમને અંદર લઈ આવી અને મેં તેમને બેસાડ્યા.
તેમણે બેસતાની સાથે જ મને એવી વાત કહી જેને સાંભળીને હું ખૂબ પરેશાન થઈ ગઈ અને મને તેમની વિચારસરણી પર ખૂબ જ અફસોસ થયો. પહેલાં તો તેમને જોઈને મને એવું લાગ્યું હતું કે કદાચ તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને આ લોકો મારી માફી માંગવા માટે અહીં આવ્યા છે અને કહેવા આવ્યા છે કે માં, અમે જે કંઈ કર્યું તે બધું ખૂબ ખોટું હતું. તમે અમને માફ કરી દો અને તમે પણ અમારા ઘરે આવજા કરજો. અમે પણ તમારા ઘરે આવજા કરીશું. પણ તેમણે તો એક એવી વાત કરી દીધી જેને સાંભળવા માટે મારી પાસે હિંમત જ નહોતી. આ એક એવી વાત હતી જેના વિશે મેં વિચાર્યું પણ નહોતું. આ લોકો એટલા બેશરમ થઈ ગયા હતા કે તેમને એકવાર પણ શરમ ન આવી. મને ખૂબ જ અફસોસ થયો જ્યારે તેમણે મને કહ્યું કે તમે આ શહેર છોડીને ક્યાંક બીજે ચાલ્યા જાઓ, કારણ કે અમે આ અપમાનજનક જીવન જીવી શકતા નથી. મેં તેમની તરફ ધ્યાનથી જોયું. મારી આંખો ભીની થઈ ચૂકી હતી. મેં તે લોકોને કહ્યું કે તમને લોકોને શરમ નથી આવતી? તમે મારી સાથે કઈ રીતે વાત કરી રહ્યા છો? મેં એવો કયો ગુનો કર્યો છે જે તમે મને આ કહેવા આવ્યા છો? કયા કારણે તમે લોકો મને આ બધું કહેવા આવ્યા છો? હવે તો હું તમારા લોકોની મોહતાજ નથી. હવે તો હું મારા પતિના ઘરમાં રહું છું. તો હવે તમને લોકોને શું પરેશાની છે? તેના પર તેમણે કહ્યું કે મોહલ્લાવાળા અને બાકી બધા અમારા પર હસે છે અને જાત જાતની વાતો કરે છે. જેમ જ અમે ગલીમાંથી પસાર થઈએ છીએ તો લોકો એકબીજાના કાનમાં ધીમે ધીમે વાતો કરવાનું શરૂ કરી દે છે. અમને ખૂબ બેઇજ્જતી મહેસૂસ થાય છે. બધું હોવા છતાં પણ તમે આ ઉંમરે લગ્ન કેમ કર્યા? આખરે તમને કઈ વસ્તુની કમી હતી? અમારી પત્નીઓ અમને દરેક વખતે મહેણા મારે છે કે તમારી માં ખૂબ જ ચાલાક અને સ્વાર્થી સ્ત્રી છે. જ્યાં સુધી તેમને કોઈ બીજો સહારો નહોતો મળ્યો ત્યાં સુધી તે અમારી સાથે રહેતી હતી, અમારી સાથે જ ખાતી પીતી હતી અને અમારાથી જ દરેક વખતે નારાજ રહેતી હતી. અને જ્યારે આજે તેમને એક સહારો મળ્યો તો તેમણે એક પળ માટે પણ તમારા વિશે ન વિચાર્યું અને તરત જ લગ્ન માટે હા પાડી દીધી અને અહીંથી જતી રહી. આ ઉંમર તેમના લગ્ન કરવાની નહોતી. મેં તેમને કહ્યું કે તમે લોકો આજે ફરીથી તમારી પત્નીઓની વાતોમાં આવીને મને અહીં બેઇજ્જત કરવા માટે આવી ગયા છો. તમારે લોકોને થોડુંક તો વિચારવું જોઈતું હતું. ખેર, તમે લોકો તો તમારી પત્નીઓની પાછળ પાગલ થઈ ગયા છો. મેં તેમને કહ્યું, હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. તેમણે કહ્યું કે નહીં, અમે તમારી વાત નહીં સાંભળીએ. અમારે જે તમને કહેવાનું હતું તે અમે કહી ચૂક્યા. જો હવે તમે એક અઠવાડિયાની અંદર અહીંથી ન ગયા તો તમારી સાથે સારું નહીં થાય. મેં તેમની વાત સાંભળી અને ગુસ્સામાં તેમને કહ્યું કે તમારી હિંમત કેવી રીતે થઈ મને આ વાત કહેવાની? હું મારા પતિની સાથે તેમના ઘરમાં રહું છું. તમે લોકો કોણ છો મને આ કહેવાવાળા કે નીકળી જાઓ મારા ઘરમાંથી? મારે તમારી શકલ પણ નથી જોવી. હું વિચારી પણ નહોતી શકતી કે તમે લોકો મારી સાથે આ પ્રકારની વાત કરશો. મને આ સાંભળીને ખૂબ ખરાબ લાગી રહ્યું છે કે તમે લોકો મારા વિશે આવું વિચારો છો. તો પછી તેઓ બોલ્યા કે તમને અમારી આટલી નાની વાત સાંભળીને આટલું ખરાબ લાગી રહ્યું છે અને અમે જે આ સમાજના મહેણા સાંભળી રહ્યા છીએ, પોતાની પત્નીઓના મહેણા દિવસ રાત સાંભળીએ છીએ, તમને અમારી તકલીફ કેમ નથી દેખાતી? જો તમે ઈચ્છો છો કે તમારા દીકરા શરમજનક સ્થિતિમાંથી બચી જાય તો હજી પણ તમારી પાસે સમય છે. તે માણસને છોડી દો અને અમારી સાથે ઘરે પાછા ચાલો. તમે જે કહેશો અમે તે કરીશું. તો મેં તેમને કહ્યું કે હું એવું કંઈ પણ નહીં કરું. જે થવાનું હતું તે થઈ ગયું. તમે લોકો અહીંથી અત્યારે જ ચાલ્યા જાઓ. તેઓ ત્યાંથી ગુસ્સામાં ઉઠ્યા અને ચાલ્યા ગયા. તેઓ તો ચાલ્યા ગયા હતા પણ તેમની વાતો હંમેશા માટે મારા દિલમાં રહી ગઈ. તેમના ગયા પછી હું મારી જાત સાથે નજર નહોતી મેળવી શકતી. હું ખૂબ રડી. પછી મેં પોતાને સંભાળી અને જઈને મોં ધોયું અને પછી જઈને દરવાજો બંધ કર્યો. મેં હજી દરવાજો બંધ કર્યો જ હતો કે એકવાર ફરીથી દરવાજા પર ખડખડવાનો અવાજ આવ્યો. મને લાગ્યું કે કદાચ તે લોકો ફરીથી મને ધમકી આપવા આવ્યા છે. હું ગભરાઈને દરવાજા પાસે ગઈ તો પછી મારા પતિએ મને અવાજ આપ્યો અને કહ્યું કે દરવાજો ખોલો. તેમની પાસેથી સામાન લીધો અને જઈને અંદર મૂકી દીધો. તેમણે મારો ચહેરો જોયો. મેં તેમની પાસેથી વાત પૂછવાનો પ્રયત્ન કર્યો પણ તેમને મારી હાલત જોઈને ખબર પડી ગઈ કે અહીં કંઈક તો જરૂર થયું છે. તેની સાથે જ તેઓ મારી પાછળ રૂમમાં આવી ગયા. તેમણે મને પૂછ્યું કે તને શું થયું છે? મેં તેમને કહ્યું કે નહીં, કાંઈ પણ નહીં થયું. તો તેઓ મને કહેવા લાગ્યા કે નહીં દિવ્યા, તું મારી સાથે ખોટું બોલી રહી છે. મને સાચે સાચું જણાવ, અહીં શું થયું છે? તેઓ મને પૂછી જ રહ્યા હતા કે એટલી વારમાં મારી આંખોમાં આંસુ આવી ગયા અને પછી મેં તેમને આખી વાત જણાવી. તેમણે આખી વાત સાંભળી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે ખબર નહીં કેમ તારા બાળકો તારી સાથે આટલો ખરાબ વ્યવહાર કરી રહ્યા છે. તેમણે તારી સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ. ખરેખર તું તેમની માં છે. તેમણે તારી સાથે આવું ન કરવું જોઈએ. અને પછી તેમણે મને સંભાળી અને સહારો આપ્યો અને કહેવા લાગ્યા કે તું પરેશાન ન થા. એક દિવસ તારા બાળકોને પોતાની ભૂલનો અહેસાસ થઈ જશે અને તેઓ તારી માફી જરૂર માંગશે અને તારી પાસે પાછા ફરીને આવશે.
તેમની આ વાત સાંભળીને મને થોડી ઘણી હિંમત મળી અને પછી થોડા દિવસ પછી હું આ વાતને ભૂલી ગઈ અને ફરીથી મારી જિંદગીમાં ખુશીથી રહેવા લાગી. મને ખબર નહોતી કે આગળ મારી જિંદગીમાં શું થવાનું છે, કારણ કે મારા બાળકો ખૂબ જ સફળ થઈ ચૂક્યા હતા અને પોતપોતાની જિંદગીમાં ખૂબ આગળ વધી ચૂક્યા હતા. મને આ વાતની ખબર નહોતી કે જિંદગી ફરી એકવાર તેમને મારા દરવાજા પર લઈ આવશે. મને તો વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ દુનિયા મારા બાળકોને જીવવા નહીં દેશે અને તેમને મહેણા મારીને બેઇજ્જત કરતી રહેશે. જો તેમને સમય રહેતા સમજ આવી ગઈ હોત તો આજે તેમની સાથે આ બધું નહોતું થઈ રહ્યું હોત. અને પછી આખરે કંઈક એવું થયું કે મારી નાની દીકરી, જેનો પતિ એક ખૂબ જ મોટો બિઝનેસમેન હતો અને ખૂબ જ અમીર હતો, તેને બિઝનેસમાં નુકસાન થયું, જેના કારણે તેને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. અને પછી જ્યારે તે તેના બંને ભાઈઓ પાસે મદદ માટે ગઈ તો તેના ભાઈઓએ તેની મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને તેને નિરાશ પાછી મોકલી દીધી. મારી દીકરીને તેના ભાઈઓના આ વ્યવહારથી ખૂબ ખરાબ લાગ્યું, કારણ કે તે તેમની પાસે કોઈ આશાથી ગઈ હતી, પણ ભાઈઓએ તેની મદદ ન કરી. આ મારી તે જ નાની દીકરી હતી જેણે મને કહ્યું હતું કે માં, જો તમે લગ્ન કર્યા તો હું ક્યારેય તમારા ઘરે નહીં આવું અને ન તમારી સાથે વાત કરીશ. તેણે તો મને ત્યાં સુધી કહ્યું હતું કે જો તમે મરી પણ ગયા તો હું તમારો ચહેરો નહીં જોઉં. તેની આટલી મોટી વાત કહ્યા પછી પણ મેં તેને કોઈ જવાબ નહોતો આપ્યો અને ચૂપ જ રહી હતી. આજે જિંદગીએ તે જ દીકરીને મારા દરવાજા પર લાવીને ઊભી કરી દીધી હતી. તે ખૂબ જ પરેશાન હતી. તેની પાસે ખાવા માટે એક સમયની રોટી પણ નહોતી. તે તેના ભાઈઓ પાસે આ આશાથી ગઈ હતી કે તેઓ તેની કંઈક મદદ કરશે, પણ તેમણે પણ તેની કોઈ મદદ ન કરી. તે દરની ઠોકરો ખાવા લાગી અને આખરે સંજોગો તેને મારા દરવાજા પર લઈ આવ્યા. એક દિવસ તે મારા ઘરે આવી અને તેને જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું. મને લાગ્યું કદાચ આ પણ મને ધમકી આપવા આવી છે અને કહેવા આવી છે કે માં, તમે અહીંથી ચાલ્યા જાઓ, અથવા કદાચ આ પણ મને કંઈક ને કંઈક સંભળાવવા આવી છે. પણ જ્યારે તેણે મને આખી વાત જણાવી તો તેની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને મેં તેને ગળે લગાવી લીધી. હું મારી દીકરીને આમ લાચાર અને બેબસ કેવી રીતે જોઈ શકું? અને પછી મેં મારા પતિ સાથે મારી દીકરી વિશે વાત કરી તો તેમણે મને કહ્યું કે તું જેટલી પણ ઈચ્છે તું તારી દીકરીની મદદ કરી શકે છે. મને આ વાતથી કોઈ પરેશાની નથી. જે કંઈ પણ મારું છે તે તારું પણ છે. અને પછી મેં મારી દીકરીને થોડા પૈસા આપ્યા અને તેને કહ્યું કે તારા પતિને કહેજે કે ફરીથી કોઈ નવો બિઝનેસ શરૂ કરે. પણ તેના પતિએ આ પૈસા લેવાની ના પાડી દીધી અને તે કહેવા લાગ્યો કે હું તમારી પાસેથી આ પૈસા નથી લઈ શકતો. હું કોઈ બીજા પાસેથી ઉધાર લઈને મારો બિઝનેસ ફરીથી શરૂ કરીશ. હું તમારી પાસેથી પૈસા નથી લઈ શકતો. તો પછી મેં તેને કહ્યું કે બેટા, તારે પરેશાન થવાની જરૂર નથી અને ન તું પોતાને પરાયો સમજ, પણ તું મારો દીકરો જ છે. જ્યારે પણ તને જરૂર હોય તો મારી પાસેથી મદદ માંગી શકે છે. મને ખૂબ સારું લાગશે જો તું મારા પૈસાથી તારો બિઝનેસ ફરીથી શરૂ કરીશ અને જ્યારે પણ તને પૈસાની જરૂર હોય તો તું કોઈ પણ શરમ વિના મારી પાસેથી માંગી શકે છે. મારા વારંવાર કહેવા પર તેણે પૈસા તો લઈ લીધા, પણ તેની આંખોમાં શરમ સ્પષ્ટ દેખાઈ રહી હતી. પછી મેં તેને કહ્યું કે જ્યાં સુધી તું તારો બિઝનેસ ફરીથી શરૂ ન કરી લે ત્યાં સુધી મારી દીકરી મારી પાસે જ રહેશે. તો તેણે કહ્યું કે નહીં માં, તમે પહેલાંથી જ મારા પર ખૂબ અહેસાન કરી ચૂક્યા છો. પછી મેં તેને કહ્યું કે જ્યાં સુધી તું તારો બિઝનેસ ફરીથી શરૂ ન કરી લે ત્યાં સુધી મારી દીકરી મારી પાસે જ રહેશે. તો તેણે કહ્યું કે નહીં માં, તમે પહેલાંથી જ મારા પર ખૂબ અહેસાન કરી ચૂક્યા છો. હવે વધુ નહીં. હું હવે તમારો કોઈ અહેસાન નહીં લઉં. ભલે આ તમારી દીકરી છે પણ મારી જવાબદારી છે. હું તેને મારી સાથે જ રાખીશ. જે હું ખાઈશ તે તેને પણ ખવડાવીશ. તમે અમારી ફિકર ન કરો. તો પછી મેં કહ્યું કે ઠીક છે બેટા, જેવી તારી મરજી. પણ હું ઈચ્છતી હતી કે થોડા દિવસ મારી દીકરી મારી પાસે રોકાઈ જાત તો સારું થાત. મને મારા બાળકોની ખૂબ યાદ આવે છે અને તેમનાથી દૂર રહેવું મારા માટે ખૂબ મુશ્કેલ છે. મારું ખૂબ દિલ થાય છે કે તમે બધા લોકો મારી સાથે રહો. જો તમે ઈચ્છો તો એક અઠવાડિયા માટે મારી દીકરીને મારી પાસે રહેવા દો. તેણે મારા વારંવાર કહેવા પર મારી વાત માની લીધી અને કહ્યું કે સારું, જેવી તમારી મરજી. મારી દીકરી અને તેના બે બાળકો મારી સાથે રહેવા લાગ્યા. તે મારી સાથે રહી તો તેને અહેસાસ થયો કે મેં જે નિર્ણય લીધો હતો તે બિલકુલ સાચો હતો. એક દિવસ બપોરે જ્યારે અમે બંને જમતા હતા, જમ્યા પછી તે મને કહેવા લાગી કે માં, મારે તમારી સાથે એક ખૂબ જરૂરી વાત કરવી છે. મેં કહ્યું કેમ નહીં, જણાવ શું થયું છે? તેણે કહ્યું કે માં, હું તમારી માફી માંગવા માંગુ છું. મેં તમને ખોટા સમજ્યા. મેં તમને ઘણું ખોટું કહ્યું. હું ખૂબ જ શર્મિંદા છું. મને માફ કરી દો. મારે તમને એ બધું નહોતું કહેવું જોઈતું. તમે જે કર્યું તે સાચું કર્યું. મેં તેને કહ્યું કે બેટા, તારે માફી માંગવાની જરૂર નથી. તે વખતે જે કર્યું તે તને બધું ઠીક લાગ્યું અને હવે જે તું કરી રહી છે તે તને સાચું લાગી રહ્યું છે. હવે તારે મારી પાસે માફી માંગવાની કોઈ જરૂર નથી. તે ઉઠી અને મને ગળે વળગી પડી.
તે મને ગળે વળગી તો મને ખૂબ જ વધારે શાંતિ મળી અને પછી મને ખૂબ લાંબો સમય વાતો કરી અને પછી હું મારા કોઈ કામમાં લાગી ગઈ અને હું તેની કહેલી વાતો થોડીવાર વિચારતી રહી. ક્યાંક ને ક્યાંક આ વાતો મને ખુશી પણ આપી રહી હતી, કારણ કે મારી દીકરીને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો અને તે મારી માફી માંગી રહી હતી અને હવે મને સમજી રહી હતી. આ જ મારા માટે ઘણું હતું. અને પછી બીજા દિવસે જ્યારે હું ઉઠી તો મારી દીકરી મારા માટે નાસ્તો બનાવી રહી હતી. મેં તેને ખૂબ રોકી અને કહ્યું કે મને કામ કરવાની આદત છે બેટા, હું નાસ્તો બનાવી લઈશ. પણ તેણે કહ્યું કે માં, હું જ્યાં સુધી તમારી પાસે છું નાસ્તો હું જ બનાવીશ, મને પણ કામ કરવા દો. તેના કહેવા પર હું ચૂપ થઈ ગઈ અને પછી દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. આ સવારનો સમય હતો. અમે હજી નાસ્તો કરીને જ બેઠા હતા. પછી મારી દીકરીએ મને કહ્યું કે માં, આ વખતે કોણ આવી ગયું? આટલી સવારે ખબર નહીં કોણ છે. મેં તેને કહ્યું કે બેટા તું બેસ, હું જઈને જોઉં છું. જ્યારે હું બહાર ગઈ અને મેં દરવાજો ખોલ્યો તો હું આ જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ, કારણ કે દરવાજા પર બીજું કોઈ નહીં પણ મારા પોતાના બંને દીકરાઓ હતા. તેમની લાચારી અને ઉદાસી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. આજે મેં તેમને અંદર ન બોલાવ્યા, કારણ કે મને લાગી રહ્યું હતું કે આજે પણ મને અહીં બેઇજ્જત કરવા આવ્યા છે અને કહેવા આવ્યા છે કે અમે તમને 1 અઠવાડિયાનો સમય આપ્યો હતો અને તમે હજી સુધી અહીંથી ગયા નથી. તેમની આ જ વાતો સાંભળવા માટે મેં તેમને અંદર આવવા ન દીધા. પછી મેં તેમને કહ્યું કે શું થયું, તમે લોકો અહીં કેમ? તો તેમણે કહ્યું કે માં, અમારી વાત સાંભળો, અમને અંદર આવવા દો. પછી મેં તેમને કહ્યું કે નહીં, તમારે જે કંઈ પણ કહેવું છે અહીં જ ઊભા રહીને કહો, હું તમને અંદર આવવાની ઇજાજત નહીં આપું. તેમણે કહ્યું કે માં, તમે ખોટા સમજી રહ્યા છો. અમારે ખરેખર તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. અમે તમને બેઇજ્જત કરવા નથી આવ્યા. અમે તો અહીં તમારી માફી માંગવા આવ્યા છીએ, કારણ કે અમારી સાથે જિંદગીએ એક બહુ મોટો દગો કરી દીધો છે. અમને તમારા સહકારની જરૂર છે, એક એવો સહારો જે અમને સંભાળે અને અમને હિંમત આપે. મેં તેમની આ વાત સાંભળી તો મને ખૂબ ખરાબ લાગ્યું. હું તેમનાથી નારાજ જરૂર હતી, પણ તેમને આમ પરેશાન નહોતી જોઈ શકતી. તેમની વાતો સાંભળીને મેં તેમને અંદર આવવા દીધા અને જ્યારે તેઓ ઘરની અંદર આવ્યા તો તેમણે પોતાની બહેનને ત્યાં જ જોઈ. તો તેમણે કહ્યું કે બહેન, તું અહીં ક્યારે આવી? પછી મેં તેમને તેમની બહેન વિશે બધું જણાવ્યું. તેઓ આ બધું સાંભળીને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું કે આજે અમે પણ એવા જ પરેશાન છીએ જેમ કે થોડા સમય પહેલાં અમારી બહેન હતી. અમને પણ તમારા સહકારની જરૂર છે. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે અમારી બહેનને ન સમજ્યા. જ્યારે તેને અમારી મદદની જરૂર હતી તો અમે તેની મદદ ન કરી. અમે અમારી બહેનનો હક માર્યો. અમે અમારી પત્નીઓની વાતોમાં આવીને તમારા બંને સાથે ખૂબ ખોટું કર્યું. અમને માફ કરી દો. મેં તેમને કહ્યું કે બેટા, હવે જણાવો તો ખરા કે તમારી સાથે શું થયું છે. મને ખૂબ વધારે ટેન્શન થઈ રહ્યું છે. મને જલ્દીથી જણાવો, તમારી સાથે શું થયું. તેમની શકલ પરથી જ સ્પષ્ટ ખબર પડી રહી હતી કે તેઓ કેટલા લાચાર અને બેબસ છે. તેમની હાલત ખૂબ જ વધારે ખરાબ હતી. જે વાત તેમણે મને જણાવી તેને સાંભળીને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને પરેશાન પણ. તેમણે કહ્યું કે તેમના ઘરમાં 2 અઠવાડિયા પહેલાં ચોરી થઈ હતી, જેમાં ચોર પોતાની સાથે બધા પૈસા, જ્વેલરી અને બધું લઈ ગયા અને તેમનો બિઝનેસમાં પણ બહુ મોટું નુકસાન થયું. તેમની પાસે હવે કંઈ બચ્યું નથી. બસ એક ઘર જ છે જેમાં અમે રહીએ છીએ. તે સિવાય હવે અમારી પાસે કંઈ નથી. અમારી પત્નીઓ જે અમને દર વખતે તમારા બંનેની વિરુદ્ધ ચડાવતી હતી, અમને માં અને બહેનના મહેણા મારતી હતી. ખરાબ સમયમાં તેમણે અમને છોડી દીધા અને તેઓ અમારા બાળકોને પોતાની સાથે લઈને ચાલી ગઈ. જે ઘર અમારા પિતાજીએ ખૂબ મહેનતથી બનાવ્યું હતું, અમે તે ઘર પણ વેચી દીધું હતું અને તે પૈસા બિઝનેસમાં લગાવી દીધા. પણ તે બિઝનેસ પણ વધારે ન ચાલ્યો અને અમે પૂરી રીતે બરબાદ થઈ ગયા. થોડા પૈસા બચ્યા હતા તો તેનાથી અમે એક નાનું 1 રૂમનું ઘર લઈ લીધું. હવે બસ અમારી પાસે એ જ છે. અમે ખૂબ જ પરેશાન છીએ. અમે તમારી અને અમારી બહેનની માફી માંગીએ છીએ અને અમે ઘણા દિવસોથી અમારી બહેનને શોધી રહ્યા છીએ, પણ અમને નહોતી ખબર કે તે તમારી પાસે અહીં છે. અમે તમારા પર બોજ બનવા નથી માંગતા, પણ અમે તમારી માફી માંગવા માટે આવ્યા છીએ. પ્લીઝ તમે અમને માફ કરી દો. અમે તમને આટલા ખોટા સમજ્યા અને આટલું ખરાબ ભલું કહ્યું. કદાચ એટલે જ આજે અમારી સાથે આ બધું થઈ રહ્યું છે. આટલું કહેતા જ તે બંને ભાઈ મારા પગમાં પડી ગયા અને હાથ જોડીને મારી માફી માંગવા લાગ્યા. મેં તેમને હિંમત આપી કે બેટા, તમારે બંનેએ મારી માફી માંગવાની જરૂર નથી. હું તો તમારી સફળતા અને લાંબી જિંદગી માટે દરેક વખતે ઉપરવાળાને પ્રાર્થના કરું છું. હું મારા બાળકોને પરેશાન નથી જોઈ શકતી. તમે લોકો મારી જિંદગીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છો. જો આજે તમારા પિતાજી પણ જીવતા હોત તો તેઓ પણ તમને આ હાલતમાં ન જોઈ શકતા અને હું પણ પરેશાન છું તમને આ હાલતમાં જોઈને. પછી મેં મારા બંને દીકરાઓને મારી પાસે રોકાવા માટે કહ્યું. પહેલાં તો તેમણે મારા ઘરે રહેવાની ના પાડી દીધી, પછી તેઓ માની ગયા.
મારી વાત માનવા સિવાય તેમની પાસે કોઈ બીજો રસ્તો નહોતો. જો તેઓ અહીં ન રહેતા તો ખબર નહીં ક્યાં જતા. તેમની પત્નીઓ હમણાં જ તેમના બાળકોને લઈને તેમને છોડીને જતી રહી હતી. હું તેમનો એક છેલ્લો સહારો હતી, અને જો હું પણ તેમની મદદ કરવાની ના પાડી દેતી તો પછી તે બિચારા શું કરતા? અને હું તેમની માં હતી. હું તેમને પરેશાન કેવી રીતે જોઈ શકતી હતી? એટલે મેં તેમની મદદ કરવાનો નિર્ણય લીધો. મેં તેમને કહ્યું કે જે હું ખાઉં છું તે હું તમને લોકોને પણ ખવડાવીશ, પણ એક પરેશાની છે કે મારે પહેલાં મારા પતિ પાસેથી પરવાનગી લેવી પડશે, કારણ કે આટલો મોટો નિર્ણય હું એકલી નથી લઈ શકતી. મેં તેમને મારી પાસે રોકાવા માટે તો કહી દીધું હતું, અને તેઓ માની પણ ગયા હતા. પણ મને આ ટેન્શન થઈ રહ્યું હતું કે જો રવિન્દ્રએ આ લોકોને અહીં રોકાવાની ના પાડી દીધી તો હું શું કરીશ? પણ મને મારા પતિ પર પૂરો વિશ્વાસ હતો કે તેઓ ક્યારેય મને ના નહીં પાડે. તેઓ મને સમજતા હતા અને મને ખૂબ પ્રેમ કરતા હતા. આજે સાંજે જ્યારે તેઓ પાછા આવ્યા, તો મેં તેમને જણાવ્યું કે મારા દીકરાઓ સાથે આ બધું થયું છે, અને હું ઈચ્છું છું કે તેઓ પણ મારી સાથે રહે. તેમણે મારી વાત સાંભળી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેમને મારી વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. અને તેઓ મને કહેવા લાગ્યા કે એવું કેવી રીતે થઈ શકે? પણ જ્યારે તેમણે મારા દીકરાઓને પોતાના ઘરમાં જોયા તો તેમને મારી વાત પર વિશ્વાસ આવ્યો, અને મારી વાતને તેઓ સમજવા લાગ્યા. જ્યારે મેં તેમને આખી વાત જણાવી તો તેઓ થોડીવાર માટે ચૂપ થઈ ગયા. મને વધારે ટેન્શન થવા લાગ્યું કે ખબર નહીં હવે રવિન્દ્ર શું કહેશે. પણ પછી તેઓ સ્મિત કરીને બોલ્યા, મેં તને પહેલાં પણ કહ્યું છે, આ ઘર પર જેટલો હક મારો છે તેટલો જ તારો પણ છે. તું આ ઘરની માલકીન છો, અને તું જે પણ નિર્ણય લઈશ હું તારી સાથે છું. જો તું ઈચ્છે કે તારા બાળકો તારી સાથે રહે કારણ કે તેઓ પરેશાન છે અને તેમનો તારા સિવાય કોઈ બીજો સહારો નથી, તો તું તેમની માં છો, અને તું તેમને આમ બેસહારા નથી છોડી શકતી. એટલે તને જે પણ ઠીક લાગે તું તે કર, હું તને નહીં રોકું. જેવી તેમણે આ વાત કહી મને ખૂબ વધારે ખુશી થઈ. મેં ઉપરવાળાનો ધન્યવાદ કર્યો અને કહ્યું કે હે ઉપરવાળા, તારો ધન્યવાદ કે તે મને આટલો સારો પતિ આપ્યો, જે મને આટલું વધારે સમજે છે, મારો ખ્યાલ રાખે છે અને મને ખૂબ વધારે પ્રેમ કરે છે. હવે મારા બંને દીકરાઓ પોતાના બનેવી સાથે બિઝનેસમાં ભાગીદાર કરી લીધી, અને બિઝનેસને આગળ વધારવા માટે દિવસ રાત મહેનત કરવા લાગ્યા. તે ત્રણેય હવે એ જ ઈચ્છતા હતા કે તેઓ જલ્દીથી જલ્દી સફળ થઈ જાય. તેઓ દિવસ રાત એક કરી રહ્યા હતા અને દિલથી પોતાના બિઝનેસને આગળ વધારવામાં લાગેલા, અને પછી આખરે તેઓ સફળ થઈ ગયા. જોતા તેમનો બિઝનેસ ખૂબ વધારે આગળ વધી ગયો. આ લોકોનું કામ એટલું વધારે આગળ વધી ગયું હતું કે હવે તેમની પાસે બીજા દેશમાંથી પણ ઓર્ડર આવવા લાગ્યા હતા. ખૂબ જલ્દી તેમણે પોતાનું તે બધું જ પાછું મેળવી લીધું જે તેમણે પોતાની નાદાનીઓના કારણે ખોયું હતું. હવે વાત એ હતી કે તેમના બાળકો અને તેમની પત્નીઓ જે તેમને ખરાબ સમયમાં છોડીને જતા રહ્યા હતા, હવે તેઓ ક્યાં હશે? હું મારા બાળકોને ઘણીવાર કહી ચૂકી હતી કે તમે ભલે જેટલી પણ સફળતા મેળવી લો, ભલે જેટલા પણ પૈસા કમાઈ લો, પણ તમારી માને ક્યારે ન ભૂલતા, અને તમારા બાળકોને તમારા ઘરમાં પાછા લઈ આવો, કારણ કે આ બધા પર તમારા બાળકોનો હક છે. મને કહેતા કે માં, જેમણે અમને ખરાબ સમયમાં એકલા છોડી દીધા, જે વખતે તેમને અમારો સાથ આપવો જોઈતો હતો, અમારો સહારો બનવું જોઈતું હતું, તે વખતે તેઓ અમને છોડીને ચાલ્યા ગયા. તો હવે કેવી રીતે અમે તેમને આ ઘરમાં પાછા લઈ આવીએ? મેં તેમને ખૂબ સમજાવ્યા કે બેટા, ભૂલો તો બધાથી થઈ જાય છે, અને પછી આ તો તમારું પોતાનું જ લોહી છે. તમારા બાળકો અને પત્નીઓને માફ કરી દો અને જાઓ, તેમને લઈ આવો. જ્યારે તેઓ પોતાની પત્નીઓ અને બાળકોને લેવા ગયા તો તેમના બાળકોની હાલત ખૂબ ખરાબ હતી. તેમના મામા મામી તેમના પર ખૂબ અત્યાચાર કરતા હતા, અને તેમને એક સમયનું ખાવાનું પણ બરાબર નહોતા આપતા. આજે તો તેમણે હદ જ કરી દીધી હતી. તેમણે બાળકો પર ચોરીનો આરોપ લગાવીને તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. અસલમાં મારી બંને વહુઓ સગી બહેનો હતી, અને તે બંનેના લગ્ન મારા બંને દીકરાઓ સાથે થયા હતા. અને આ બંને બહેનો ખૂબ જ ચાલાક અને હોશિયાર હતી. તેમણે પોતાના ભાઈઓની જિંદગીમાં એવી રીતે ઝેર ઘોળ્યું હતું કે તેમણે પોતાની પત્નીઓને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી, અને તેમના પર ખૂબ અત્યાચાર કરતા હતા. તેમના ભાઈઓ જ્યારે સાંજે કામ પરથી આવતા તો તે પોતાના ભાઈઓને પોતાની ભાભી વિરુદ્ધ ચડાવતી હતી અને ખૂબ ખરાબ ભલું કહેતી હતી, જેના કારણે તેમને એક દિવસ ગુસ્સો આવ્યો અને તેઓ પોતાની પત્નીઓને મારતા પીટતા, તેમને ખરાબ ભલું કહેતા, કારણ કે ગુસ્સામાં માણસ પાગલ થઈ જાય છે. તેમને સમજ જ નથી આવતી કે તે શું કરી રહ્યો છે. એક દિવસ તે બંને બહેનોએ એક એવી ચાલ ચાલી અને પોતાની ભાભીઓને એવી રીતે ફસાવી કે તેમના ભાઈઓએ પોતાની પત્નીઓને ઘરમાંથી કાઢી મૂકી, અને પછી થોડા સમય પછી તેમણે પોતાની બહેનોના લગ્ન કરી દીધા. જ્યારે તેમણે પોતાની બહેનોના લગ્ન કરી દીધા તો તેમને ખબર પડી કે ભૂલ તેમની પત્નીઓની નહીં પણ તેમની બહેનોની થતી હતી. તેમની બહેનોનું ખોટું બોલીને તેમની પત્નીઓ વિરુદ્ધ તેમને ચડાવતી હતી,
અને તેમને બધું સત્ય ખબર પડી ગયું. તેમની ભાભીઓએ બધું સત્ય તેમના ભાઈઓને જણાવી દીધું હતું. પણ તેમણે પોતાની બહેનોને માફ કરી દીધી અને પોતાની જિંદગી ખુશીથી પસાર કરવા લાગ્યા. કારણ કે જે ભૂલ તેઓ પહેલાં કરી ચૂક્યા હતા તે હવે ફરીથી નહોતા કરવા માંગતા. એટલે તેમણે પોતાની બહેનોને કહ્યું કે તમે અમારા ઘરે ન આવજો, અમે તમારા ઘરે આવીને તમને મળી લઈશું. તો મારી વહુઓના ભાઈઓ મહિનામાં એકવાર તેમના ઘરે આવતા હતા. મારી વહુઓ પોતાના ભાઈઓના ઘરે નહોતી જતી અને જ્યારે તે ખરાબ સમયમાં મારા દીકરાઓનો સાથ છોડીને જતી રહી હતી તો પોતાના ભાઈઓના ઘરે રહી હતી. તેમની ભાભીઓ તેમની પાસેથી બદલો લેવા માંગતી હતી અને તેમનાથી ખૂબ પરેશાન થઈ ચૂકી હતી. કારણ કે તેઓ જાણતી હતી કે જો તે થોડો વધુ સમય તેમના ઘરમાં રોકાય તો ફરીથી પહેલાંની જેમ તે તેમના ઘર ખરાબ કરી દેશે. કારણ કે મારી વહુઓની આદત હજી પણ એ જ હતી અને તેમણે સુધરવાનું નામ નહોતું લીધું. ઉપરવાળાએ તેમને સમજાવવા માટે તેમની પાસેથી બધું છીનવી લીધું, પણ તો પણ તે ન સમજી અને બંને બહેનો સુધરવાનું નામ જ નહોતી લઈ રહી. તે સમજતી હતી કે કેવી રીતે તે પોતાના અહંકારમાં આટલી ડૂબી ચૂકી હતી કે તેમને કંઈ દેખાતું નહોતું. તેમને પોતાના સિવાય કંઈ બીજું નજર નહોતું આવતું. જેમ કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના પતિઓનો સાથ આપવાની જગ્યાએ તેઓ તેમને છોડીને પોતાના ભાઈઓના ઘરે જતી રહી હતી. તેમની ભાભીઓ તેમનાથી પહેલાંથી જ પરેશાન હતી અને હવે તેમને પોતાના ઘરમાં વધારે જગ્યા ન આપવી હતી. તેમની ભાભીઓ તેમની પાસેથી ઘરનું બધું કામ કરાવતી, તેમના બાળકો પાસેથી કામ કરાવતી અને તેમની સાથે ખૂબ સખત વ્યવહાર કરતી. જ્યારે તે બંનેના ભાઈઓ ઘરે પાછા આવતા તો તેમની સાથે ખૂબ પ્રેમથી વાત કરતી અને કહેતી કે તમે લોકો કામ ન કરો, તમે લોકો અમારા મહેમાન છો. આખો દિવસ તો અમે પોતે જ કામ કરીએ છીએ. આ વખતે પણ અમે પોતે જ કરી લઈશું, તમે કામ ન કરો. હવે તેમની ભાભીઓ ખૂબ વધારે ચાલાક થઈ ચૂકી હતી. કારણ કે જે દગો તેમણે પોતાની નણંદો પાસેથી ખાધો હતો તેમાંથી તે શીખી ચૂકી હતી. આજે જ્યારે મારા દીકરાઓ પોતાના બાળકોને લેવા માટે ગયા, તેમની ભાભીઓએ તે બંનેને અને તેમના બાળકોને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અને તેમના પર ચોરીનો આરોપ લગાવ્યો. કહ્યું કે આ અમારા ઘરમાંથી ચોરી કરી રહ્યા હતા. ખબર નહીં કેટલી કિંમતી વસ્તુઓ ચોરી ચૂક્યા છે. તેમણે મારી વહુઓને અને તેમના બાળકોને ચોર બનાવીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અને ઉપરથી મારા બંને દીકરાઓ પોતાના બાળકોને લેવા માટે ચાલ્યા ગયા. તેમણે આ બધું પોતાની આંખોથી જોયું તો તેમને ખૂબ અફસોસ થયો. પોતાના બાળકોની આ હાલત જોઈને તેઓ ખૂબ પરેશાન થઈ ગયા. તેમની હાલત એવી હતી કે તેઓ તેમને ઓળખી નહોતા રહ્યા. પછી તેમણે પોતાના બાળકોને લીધા અને પોતાની પત્નીઓને કહ્યું કે અમને તમારા બંનેની જરૂર નથી. તમે બંને જે દગો અમારી સાથે કર્યો તેને અમે ક્યારેય ભૂલી નથી શકતા. હવે હંમેશા માટે દરની ઠોકરો ખાવો, કારણ કે તમે આ જ લાયક છો. તમે બંને ખૂબ જ ચાલાક છો. હવે અમારા ફરીથી સારા દિવસો આવી ગયા છે. અમે અમારા બાળકોને અમારી પાસે બરાબર રાખી શકીએ છીએ, તેમનો ઉછેર સારી રીતે કરી શકીએ છીએ. તમારા માટે સારું એ જ હશે કે તમે તમારા ભાઈઓના ઘરે રહો. જેવી મારી વહુએ મારા દીકરાઓના મોઢેથી આ શબ્દો સાંભળ્યા તો તે બંને પોતાના પતિઓના પગમાં પડી ગઈ અને માફી માંગવા લાગી. કહેવા લાગી કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને આજે અમને તેની સજા મળી ગઈ. અમે માફી માંગીએ છીએ અને આ સ્વીકારીએ છીએ કે અમે તમને તમારી મા અને બહેન વિરુદ્ધ ચડાવ્યા. અમે માફી માંગીએ છીએ. તમે અમને માફ કરી દો. અમે બંને હવે ક્યારેય એવું નહીં કરીએ. અમને એક છેલ્લો મોકો આપી દો. અમે હવે સુધરી ગયા છીએ. અમને માફ કરી દો. અમે ક્યાં જઈશું? અમારા ભાઈઓએ અમને ઘરમાંથી કાઢી મૂક્યા. અમારી ભાભીઓ અમારા ભાઈઓને અમારા વિરુદ્ધ ચડાવે છે. અમારા માટે ક્યાંય જગ્યા નથી. અમને તમારી સાથે તમારા ઘરે લઈને ચાલો. મારા દીકરાઓએ તેમને કહ્યું કે હવે અમને તમારી જરૂર નથી, કારણ કે જે દગો તમે અમને ભાઈઓને આપ્યો છે તેની કોઈ માફી નથી. તમારા બંનેના કારણે અમે અમારી મા અને બહેનને ખોટા સમજ્યા, તેમના વિરુદ્ધ થઈ ગયા, તેમને બેઇજ્જત કર્યા અને જાતના મહેણા માર્યા. તમે અમને તેની જ નહીં, અમને અમારી પોતાની નજરમાં પણ પાડી દીધા. અને પછી જ્યારે મારી વહુએ મારી દીકરાઓ પાસે વારંવાર માફી માંગી તો તેમણે પોતાની પત્નીઓને માફ કરી દીધી અને મારા દીકરાઓ પોતાની પત્નીઓને મારી અને મારી દીકરીની પાસે લઈને આવ્યા. તે બંનેએ મારી અને મારી દીકરીની રોઈને માફી માંગી અને કહ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ. અમે તમારી કદર ન કરી, તમને ખોટા સમજ્યા અને ખબર નહીં તમારા વિશે શું કહ્યું. અમને અમારા ગુનાહોની સજા મળી ચૂકી છે. હવે અમને સમજ આવી ગયું છે કે અમે જે કંઈ કર્યું તે ખૂબ ખોટું હતું. અમારે આવું નહોતું કરવું જોઈતું. અમારી આ હરકતોના કારણે વાત અહીં સુધી આવી ગઈ કે અમારા પતિઓને બિઝનેસમાં પણ આટલું નુકસાન થયું. ઘરમાં જે કંઈ હતું તે ચોરી થઈ ગયું. અમારા ભાઈઓ અને ભાભીઓએ અમને ઘરમાંથી કાઢી મૂક્યા અને આટલું બધું થયા પછી પણ અમારા પતિઓએ અમને માફ કરી દીધા. હવે અમે ઈચ્છીએ છીએ કે તમે પણ અમને માફ કરી દો. તેમને આવું કહેતા જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા.
મને તે બધું યાદ આવી ગયું જે તેમણે ક્યારેક મારી સાથે કર્યું હતું. તે બંને બહેનો મારા દીકરાઓની મારાથી આટલા વધારે દૂર કરી ચૂકી હતી કે તેમણે તે વખતે મારી કોઈ વાત ન સાંભળી. જે વખતે મને તેમની સૌથી વધારે જરૂર હતી. ખેર, હવે બધા પોતાની જિંદગીમાં ખૂબ ખુશ હતા. મારી દીકરી પણ એક ખુશહાલ જિંદગી પસાર કરી રહી હતી અને મારા દીકરાઓ પણ પોતાની પત્ની અને બાળકો સાથે ખુશીથી રહી રહ્યા હતા. મારી દીકરી પોતાના ઘરે ચાલી ગઈ. મારા દીકરાઓ મને દરરોજ મળવા માટે આવતા અને કોઈ પણ દિવસ એવો નહોતો જે દિવસે તેઓ મને મળવા ન આવ્યા હોય. જો તેઓ દિવસમાં ક્યારેક વ્યસ્ત હોત તો તેઓ રાત્રે મને મળવા જરૂર આવતા અને પોતાના બાળકોને પણ પોતાની સાથે લઈને આવતા. તેઓ ઘણીવાર મને કહી ચૂક્યા હતા કે માં, તમે પણ અમારા ઘરે આવ-જા કરજો. પણ હું મારા પતિને એકલા છોડવાના કારણે તેમના ત્યાં જઈ નથી શકતી. પણ હું ઉપરવાળાનો દરેક વખતે ધન્યવાદ કરતી રહું છું, જેણે મને મારા બાળકોથી ફરી મિલન કરાવ્યું. આ વાર્તાનો સાર ખૂબ જ સીધો, સકારાત્મક અને જીવન સાથે જોડાયેલો છે. આ વાર્તા આપણને શીખવે છે કે પરિવારની અસલી તાકાત પ્રેમ, ધીરજ, માફી અને એકબીજાને સમજવામાં હોય છે. ભૂલો દરેક માણસથી થાય છે, પણ જે પોતાની ભૂલ સ્વીકારી લે છે અને સુધરવાનો પ્રયત્ન કરે છે તે જ ખરેખર મોટો માણસ હોય છે. સૌથી પહેલી શીખ એ છે કે માતા પોતાનું દિલ બહુ મોટું હોય છે. માં ભલે ગમે તેટલી સખત કેમ ન હોય, તે પોતાના બાળકો માટે ક્યારેય ખરાબ નથી વિચારતી. તેના માટે બાળકો ક્યારેય પરાયા નથી હોતા. ભલે દીકરાઓએ તેને અપમાનિત કરી, ખોટી સમજી, ઘરથી દૂર કરી, તો પણ જ્યારે તેઓ મુસીબતમાં આવ્યા તો માએ તેમને પોતાના હૃદયથી લગાવી લીધા. આનાથી આપણને સમજાય છે કે સાચો પ્રેમ બદલાની ભાવના નથી રાખતો. માનું દિલ નફરત નથી પાડતું, તે માત્ર દુઆઓ આપે છે. બીજી મોટી શીખ એ છે કે ખરાબ સમયમાં જ પોતાના અને પારકાની ઓળખ થાય છે. જ્યાં સુધી બધું બરાબર ચાલે છે ત્યાં સુધી સંબંધો મજબૂત લાગે છે, પણ અસલી પરીક્ષા ત્યારે હોય છે જ્યારે માણસ મુશ્કેલીમાં હોય. દીકરાઓની પત્નીઓ સારા સમયમાં સાથે હતી, પણ મુશ્કેલ સમયમાં છોડીને ચાલી ગઈ. તે જ માં જેને પહેલાં ઠુકરાવવામાં આવી હતી, તેણે જ સૌથી પહેલાં દરવાજો ખોલ્યો. આનાથી આ શીખ મળે છે કે આપણે ક્યારેય આપણા સાચા સંબંધોની કદર ઓછી ન કરવી જોઈએ. ત્રીજી શીખ એ છે કે બીજાઓની વાતોમાં આવીને પોતાના જ લોકોને ખોટા સમજવા એ બહુ મોટી ભૂલ હોય છે. દીકરાઓએ પોતાની પત્નીઓની વાતમાં આવીને માં અને બહેનને ઠેસ પહોંચાડી. ગુસ્સા અને અહંકારમાં માણસ સાચા અને ખોટાનો ફરક ભૂલી જાય છે, પણ સમયે તેમને શીખવી દીધું કે વિચાર્યા વગર નિર્ણય લેવો નુકસાનકારક હોય છે. એટલે જીવનમાં ધીરજ અને સમજદારી બહુ જરૂરી છે. ચોથી વાત એ છે કે અહંકાર માણસને અંધ બનાવી દે છે. વહુઓ પોતાના ઘમંડમાં એ ભૂલી ગઈ કે સંબંધો સન્માનથી ચાલે છે, ચાલાકીથી નહીં. જ્યાં સુધી તેમની પાસે બધું હતું, તેમને લાગ્યું કે તેઓ સાચા છે, પણ જ્યારે બધું છીનવાઈ ગયું ત્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો. આનાથી આપણને આ શીખ મળે છે કે ઘમંડ ક્યારેય કાયમી નથી હોતો અને જે બીજાઓ માટે ખાડો ખોદે છે તે પોતે પણ તેમાં પડી શકે છે. જો માં ઈચ્છતી તો પોતાના દીકરાઓને માફ ન કરતી. જો દીકરાઓ ઈચ્છતા તો પોતાની પત્નીઓને હંમેશા માટે ઠુકરાવી શકતા હતા, પણ માફીએ જ આ પરિવારને ફરીથી જોડી દીધો. માફી નબળાઈ નથી હોતી, પણ બહુ મોટી તાકાત હોય છે. માફ કરવાથી દિલ હળવું થાય છે અને સંબંધો ફરીથી જીવંત થઈ ઉઠે છે. આ વાર્તા એ પણ શીખવે છે કે માણસે ક્યારેય કોઈની મજબૂરીનો ફાયદો ન ઉઠાવવો જોઈએ. બહેનોના ભાઈઓએ પહેલાં પોતાની પત્નીઓ સાથે અન્યાય કર્યો, પછી સમયે તેમને પણ એ જ દર્દ મહેસૂસ કરાવ્યું. આનાથી સમજાય છે કે જે દર્દ આપણે બીજાઓને આપીએ છીએ તે કોઈને કોઈ રૂપમાં પાછું આવે છે. એટલે હંમેશા ન્યાય અને સચ્ચાઈના રસ્તા પર ચાલવું જોઈએ. એક અન્ય મહત્વપૂર્ણ શીખ એ છે કે પરિવારમાં એકતા અને સહયોગથી જ પ્રગતિ થાય છે. જ્યારે દીકરા અને જમાઈએ મળીને મહેનત કરી, દિવસ રાત એક કરી દીધો, ત્યારે તેમનો ધંધો ફરીથી ઊભો થયો. આનાથી ખબર પડે છે કે મહેનત અને પરસ્પર વિશ્વાસથી ખોવાયેલું પણ પાછું મેળવી શકાય છે. આ વાર્તામાં પતિનો સહયોગ પણ એક મોટી શીખ આપે છે. તેમણે પોતાની પત્ની પર વિશ્વાસ કર્યો અને કહ્યું કે ઘર પર જેટલો હક તેમનો છે તેટલો જ પત્નીનો પણ છે. આનાથી એ સંદેશ મળે છે કે પતિ પત્નીનો સંબંધ સમાનતા અને સન્માન પર ટકેલો હોવો જોઈએ. જ્યારે જીવનસાથી સાથ આપે છે તો કોઈ પણ સમસ્યા મોટી નથી રહેતી. સૌથી અંતમાં આ વાર્તા આપણને શીખવે છે કે સંબંધો તોડવા સહેલા છે, પણ તેમને જોડવામાં સમય, ધીરજ અને સાચા દિલની જરૂર હોય છે. જો દરેક માણસ પોતાની ભૂલ સ્વીકારી લે અને સુધરવાનો પ્રયત્ન કરે તો કોઈ પણ પરિવાર વેરવિખેર નથી થઈ શકતો. જીવનમાં પૈસા, સફળતા અને સંપત્તિ બધું જરૂરી છે, પણ સૌથી વધારે જરૂરી છે પરિવારનો સાથ. આ વાર્તાનો સાચો અને સકારાત્મક સાર એ જ છે કે ભલે ગમે તેટલી ગેરસમજો કેમ ન થઈ જાય, સાચો પ્રેમ અને માફી સંબંધોને ફરીથી જોડી શકે છે. માતા પિતાનું સન્માન કરો, પોતાનાઓની વાત સાંભળો અને મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ ન છોડો, કારણ કે અંતમાં માણસ પાસે જો કંઈ રહે છે
તો તે તેનો પરિવાર જ હોય છે. જીવનમાં પરિસ્થિતિઓ ભલે ગમે તેટલી બદલાઈ જાય, સંબંધોની નીંવ જો સાચા પ્રેમ અને વિશ્વાસ પર ટકેલી હોય તો તેમને ફરીથી મજબૂત કરી શકાય છે. ક્યારેક સમય આપણને એવા વળાંક પર લાવીને ઊભો કરી દે છે જ્યાં આપણે પોતાના જ નિર્ણયો પર શરમ મહેસૂસ થાય છે. પણ તે જ સમયે આપણને એક સારો માણસ બનવાની તક પણ આપે છે. આ વાર્તામાં બાળકોએ પોતાની ભૂલ સ્વીકારી. આ વાત પોતાનામાં બહુ મોટી વાત છે. ભૂલ કરવી ખોટું નથી, પણ ભૂલ માનવી અને સુધારવી એ સૌથી મોટી હિંમત છે. આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે કોઈના કહેવાથી પોતાના સંબંધોને તોડી દેવા સમજદારી નથી હોતી. જ્યારે માણસ બીજાઓની વાતોમાં આવીને પોતાના જ લોકોથી દૂર થઈ જાય છે તો તે ધીમે ધીમે એકલો પડી જાય છે. સંબંધોમાં વિશ્વાસ બહુ જરૂરી હોય છે. જો દીકરાઓએ પહેલા જ ધીરજથી કામ લીધું હોત અને પોતાની માની વાત પણ સાંભળી હોત તો કદાચ સંજોગો એટલા ખરાબ ન થાત. એટલે જીવનમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા સચ્ચાઈને પરખવી જરૂરી છે. આ વાર્તાનો એક મહત્વપૂર્ણ સંદેશ એ પણ છે કે ખરાબ સમય હંમેશા કંઈક શીખવવા માટે આવે છે. જ્યારે દીકરાઓ પાસે બધું હતું ત્યારે તેમને પોતાની માની કિંમત સમજમાં ન આવી, પણ જ્યારે સમયે તેમની પાસેથી બધું છીનવી લીધું ત્યારે તેમને અહેસાસ થયો કે સૌથી મોટો સહારો જ માં હોય છે. આપણે પોતાનાઓની કદર સારા સમયમાં જ કરવી જોઈએ, કારણ કે ખરાબ સમય ક્યારેય પણ આવી શકે છે. વહુઓની વાર્તા પણ આપણને એક શીખ આપે છે. તેમણે જ્યારે જોયું કે તેમના કર્મોનું પરિણામ તેમની સામે આવી ચૂક્યું છે તો તેમણે પોતાની ભૂલ સ્વીકારી. જીવનમાં બદલાવ શક્ય છે જો માણસ ખરેખર બદલવા માંગે છે. તો કોઈને હંમેશા માટે ખરાબ માની લેવા યોગ્ય નથી હોતું. જો સામેવાળો સાચા દિલથી પશ્ચાતાપ કરે તો તેને એક વધુ મોકો આપવો જોઈએ. આ જ પરિવારની સુંદરતા છે. આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે પરિવારમાં સૌથી મોટી તાકાત એકતા હોય છે. જ્યારે બધા અલગ અલગ હતા તો દરેક જણ પરેશાન હતો, પણ જ્યારે સાથે આવ્યા તો સંજોગો સુધરતા ગયા. મળીને મહેનત કરવાથી વેપાર પણ સફળ થયો અને ઘરમાં ખુશીઓ પણ પાછી ફરી. આનાથી એ જ સમજાય છે કે મળીને રહેવું જ સૌથી મોટી તાકાત છે. અંતમાં આ વાર્તાનો સાર એ જ છે કે જીવનમાં પ્રેમ, ધીરજ, માફી અને સમજદારીથી દરેક સમસ્યાનું સમાધાન નીકળી શકે છે. પરિવાર જ તે જગ્યા છે જ્યાં માણસ ડર વિના અને શરત વિના પાછો ફરી શકે છે. એટલે સંબંધોને સંભાળીને રાખો, પોતાનાઓને સમય આપો અને ક્યારેય પણ અહંકારને પોતાના પ્રેમથી મોઢો ન થવા દો. આ જ સાચી શીખ છે અને આ વાર્તાનો અસલી સબક છે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે.